મિત્રો આને વાસેટીની ભાજી કહેવાય અને ઘણા બધા લોકો આ ભાજી વિશે જાણતા નથી અને ગામડામાં રહેતા હોય ને એ બધા તો લોકો જાણતા જ હોય છે, કારણ કે એ બધા તો વીણી વીણીને ખાતા જ હોય છે. તો મિત્રો આ ભાજી છે ને આની માર્કેટમાં હાઈ વેલ્યુ હોય છે અને આની ડિમાન્ડ પણ હાઈ હોય છે, બહુ વધારે ડિમાન્ડ હોય છે. અને આ ભાજીને છે ને આ ભાજી માત્ર ચોમાસામાં જ આપણને જોવા મળે છે. તો વાસેટીની ભાજી છે ને આ એનો વેલો છે, આ એની ઓળખ છે. જો આવા પાંદડા થાય છે અને એનો વેલો હોય છે ને એ જંગલમાં થાય છે, કાં તો કોઈ વાડીના જે સીંડા હોય, મતલબમાં જે વાડ હોય ત્યાં વાડમાં વેલા થાય, નેવડામાં થાય ને જંગલમાં થાય ને આ માત્ર મિત્રો ચોમાસામાં જ જોવા મળે. જો અને મિત્રો આ ભાજીનું તમે આ ભાજી બનાવો ને તમે અને એકવાર ખાઈ જાઓ ને એટલે તમને બધાય શાકભાજી તમે ભૂલી જાઓ એવી આ ભાજી હોય છે. જો આ રીતના વેલામાં થાય છે ને આને બધામાં ગોતવાની હોય છે. આ રીતના વેલા થાય જો. ને મિત્રો એટલી મેં વીણી છે જો, ને હજી હું વીણું છું, ધીમે ધીમે કરીને આગળ બધી વીણું છું, કારણ કે માર્કેટમાં આની વેલ્યુ બહુ જ હોય છે. ને એકવાર તમે આ ભાજી બનાવીને ખાઈ જાઓ ને એટલે મિત્રો બધાય શાકભાજીને તમે ભૂલી જાઓ એવી આ ભાજી હોય છે. જો આ રીતની હોય છે, 5 પાંદડા આના ખુલે છે. આ રીતના આખો લુરખો આપણે તોડી લેવાનો હોય છે અહીંથી. તો આ એના આ વેલ છે એની, જો આ રીતની એની વેલ હોય છે. આ વેલની ઓળખ કરીને ભાજી તોડવી છે ને, બાકી કાંઈ ઘટે નહીં એવી ભાજી છે. જો અને મિત્રો ઘણા બધા આ ભાજી ખાવાના ફાયદા પણ છે, એટલે આ માર્કેટમાં બહુ જ વધારે કિંમતમાં મળશે. અત્યારે માર્કેટમાં 1800 થી 2000 રૂપિયાની કિલો મળે છે. આ માર્કેટમાં 10-10 હજાર રૂપિયાની મણ માર્કેટમાં અત્યારે વેચાય છે ને, બાકી કાંઈ ઘટે નહીં એવું છે. અને આનો સ્વાદની વાત કરીએ ને મિત્રો, સ્વાદ આમ કાંઈ ઘટે નહીં, મતલબ બધાય શાકભાજીને ભૂલી જાવ ને એવો સ્વાદ આનો હોય છે આ ભાજીનો, કાંઈ ઘટે નહીં. ને આખા ઓલામાં છે ને આમાં જો ભાજી છે તમને બતાવું, જો આ બધા એના વેલા છે. અહીંથી આમાંથી આગળ મેં ભાજી ઉતારી છે, આ રીતની હોય છે. અહીંથી મેં બધી ભાજી આગળ ઉતારી છે. અહીંયા અમને મસ્તીનું દેખાણું ને એટલે મેં અહીંથી વિડીયો શૂટ કરવાનું વિચાર્યું. જો છે ને, બાકી કાંઈ ઘટે નહીં એવી ભાજી છે. આખામાં ભાજી બધી ભાજીઓ જ છે, ટોટલી જ્યાં જુઓ ત્યાં બધી ભાજી છે. આ ભાજી આપણે બધી વીણવાની છે અને આપણે એટલી વીણી છે, કાંઈ ઘટે નહીં એવી. તો આપણે ગરમી થઈ ગયા છે ને હવે ઘરે જવું છે, થોડીક ભાજી વીણી લઈ પછી ઘરે જઈ. તો માહિતી સારી લાગી હોય ને તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ નવા વિડીયોની અંદર.